રાજકોટથી વિગત છે કે જ્યાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। જૂના બિલ્ડિંગમાંથી 3 ખાલી દારૂની બોટલો મળી આવી છે। હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રે દારૂની મહેફિલ થતી હોવાની આશંકા હતી। ખખડધજ એમ્બ્યુલન્સનો દારૂ પાર્ટી માટે ઉપયોગ થતો હોવાનું અનુમાન છે। મહિને લાખો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચાય છે, પણ સુરક્ષા ક્યાં તે મોટો સવાલ છે। હોસ્પિટલ તંત્ર આ મામલે કાર્યવાહી કરશે કે નહીં તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। જૂના બિલ્ડિંગમાંથી 3 ખાલી દારૂની બોટલો મળી આવી છે। હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રે દારૂની મહેફિલ થતી હોવાની આશંકા સેવાઈ રહી છે। ખખડધજ એમ્બ્યુલન્સનો દારૂ પાર્ટી માટે ઉપયોગ થતો હોવાનું અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ જ ખખડધજ એમ્બ્યુલન્સ અને આ એમ્બ્યુલન્સની અંદર જ દારૂ પાર્ટી થઈ હોવાની ક્યાંક વિગતો સામે આવી છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મહિને લાખો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચાય છે, પણ સામે સુરક્ષા નથી મળતી એ સવાલ અહીંયા ચોક્કસથી ઊભો થશે। હોસ્પિટલ તંત્ર આ મામલે કાર્યવાહી હવે કરે છે કે નહીં, અને કરે છે તો કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। ઘટનાના આ દ્રશ્યો આપ જુઓ। એમ્બ્યુલન્સની અંદર બહાર દારૂની જે બોટલો છે તે મળી આવી છે, અને જો અહીંયા બેસીને દારૂની મહેફિલ માણવામાં આવતી હોય તો અલબત્ત અહીંયા સુરક્ષા અને એની સાથે કાર્યપ્રણાલી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।